ઘણીવાર ઘરની અંદર અશાંતિ લાગે, મનમાં બેચેની લાગે, ઘણીવાર નાના મોટો કંકાસ થયા કરે, ઘણીવાર કોઈની સાથે વાત કરવી ગમે નહીં, કોઈની સાથે બોલવું ના ગમે, આ બધી જ પરિસ્થિતિ આવતી હોય. અને પરિવારમાં રહેતા હોઈએ તો સ્વાભાવિક છે કે આ બધી પરિસ્થિતિને આપણે કંટ્રોલમાં રાખવી પડે. અને સૌથી વધારે વડીલ વ્યક્તિઓ જે છે એને ઘરની અંદર જ્યારે અશાંતિ ઊભી થાય ત્યારે સમજી લો કે ક્યાંક ને ક્યાંક આપણા ઘરની અંદર નેગેટિવિટી આવી છે, ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી ઓછી થઈ છે. હંમેશા વિચારો, વાત કહેવાની પદ્ધતિ, બોલવાની શરૂઆત જો પોઝિટિવથી જ થતી હોય ઘરમાં તો સમજવાનું કે આપણા ઘરની ઉર્જા સારી છે. અને સારી છે એ હંમેશા સારી બની રહે એની માટે, અને જે નેગેટિવ એટલે નકારાત્મક ઉર્જા છે એને સકારાત્મક બનાવવા માટે શું કરવું જોઈએ એની માટે આપણી માટે વિડીયો લઈને આવ્યો છું. તો મારા વિડીયોની અંદર અંતિમ સુધી જોડાયેલા રહેજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા ઘરની અંદર જ્યારે નેગેટિવ ઉર્જા આવતી હોય, નકારાત્મક ઉર્જા આવતી હોય ત્યારે સૌથી પહેલું કામ એ થાય